વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જોઈએ આપણે ધોરણ 5 ગણિત એમાં સ્વાધ્યાય 14 એમાં પ્રશ્ન નંબર 7. સ્વાધ્યાય પોથી પાના નંબર 90. નીચેના દાખલા ગણો. પહેલું છે 30 સેમી ગુણ્યા 20 સેમી ગુણ્યા 10 સેમી માપની લંબન પટ્ટીમાં 5 સેમી બાજુવાળા કેટલા સમઘન ગોઠવી શકાય? એક લંબન પટ્ટી છે, એનું માપ છે પેટી છે લંબન સોરી પટ્ટીની પેટી, એનું માપ છે 30 સેમી લંબાઈ, પછી 20 સેમી પહોળાઈ અને 10 સેમી ઊંચાઈ. તો આપણે પહેલા એનું ઘનફળ શોધીશું. પેટીનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી આપી છે કે 30, લંબાઈ 30, પહોળાઈ 20 અને ઊંચાઈ 10. આપણે આનો ગુણાકાર કરીએ 3 * 6 = 6. કેટલા જીરો છે સીધું રાખશે, ઉડાડવાની મજા આવે. ચાલો 6 3 મિનિટ એટલે 6000 ઘન સેમી. શું થયું? સેમી છે 6000 ઘન સેમી. પણ આપણે આ કરશું નહીં, કેમ કે એમાં જે ગોઠવવાના છે એ આપણે ઉડાડવાની મજા આવે. એટલે આપણે આ નહીં લખી આ લખી નાખશું ઘન સેમી. આટલા ઘન સેમી છે આ લખશું નહીં 6000 સીધું ટૂંકમાં. હવે આપણે અંદર જે પેટીમાં 5 સેમી બાજુવાળા સમઘન ગોઠવવાના છે, પેટીનું માપ આટલું છે આટલા ઘન સેમી, એમાં બોક્સ ગોઠવવાનું છે નાનું, એનું પેટીમાં એ બાજુવાળા ગોઠવવાના સમઘન એનું માપ છે 5 સેમી. ઈ ચોરસ સમઘન છે એટલે એનું લંબાઈ પહોળાઈ છે અલગ હોય નહીં. 5 સેમી છે તો આપણે એનું હવે કરીએ કે બોક્સનું શેનું છે સમઘનનું ઘનફળ. સમઘન નાના મૂકવાના છે એનું, તો કે સમઘનનું ઘનફળ આ પેટીમાં જે બોક્સ આ પેટીમાં જે આપણે નાના સમઘન મૂકવાના છે એનું ઘનફળ, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો ઈ બધું 5 જ છે બરાબર. તો આને પણ આપણે ગુણાકાર કરશું ને આ લખી નાખ્યું ઘન સેમી. હવે આપણે પેટીનું ઘનફળ આટલું છે, પછી અંદર જે મૂકવાના છે સમઘન એનું ઘનફળ આટલું છે. તો આના ઘનફળ આનાથી આને ભાગવાના એટલે આપણે સમાનતા સમઘન મળે. સમાનતા પેટીમાં ખાલી સમાનતા સમઘન બરાબર પેટીનું ઘનફળ છે તો સમઘનનું ઘનફળ બરાબર. તો આપણે સીધું મૂકી દઈએ, આ ઈ લખીએ નહીં તો ચાલશે. 30 ગુણ્યા 20 ગુણ્યા 10 છેદમાં 5 ગુણ્યા 5 ગુણ્યા 5. ચાલો આ ઉડાડશો એટલે 30 માં 5 * 30 ભાગ પાડ્યો તો 5 5 ઉડી ગયા. પછી અહીંયા ભાગ પાડશું 5 * 20 5 5 ઉડી ગયા. અહીંયા પાડશું 5 * 2 10 5 5 ઉડી ગયા. નીચે કાંઈ નથી બિંદુ 6 4 અને 2 6 * 6 = 24 24 નું 48. તો 48 સમઘન સમાય. આજે પેટી હતી લંબન એમાં 48 સમઘન સમાશે. ચાલો હવે બીજું, પૂંઠાના એક બોક્સનું માપ 40 સેમી 20 સેમી અને 10 સેમી છે. પૂંઠાનું એક બોક્સ છે, એનું લંબાઈ છે 40 સેમી, પહોળાઈ 20 સેમી અને ઊંચાઈ 10 સેમી છે. આ બોક્સમાં 8 સેમી 4 સેમી અને 2 સેમી માપના કેટલા સાબુ ગોઠવી શકાય? આની જેમ જ છે, એમાં સમઘન ગોઠવવાના હતા, આમાં પેટીમાં સાબુ ગોઠવવાના છે. તો આ બોક્સ છે એમાં સાબુ. તો આપણે પહેલા બોક્સનું ઘનફળ શોધીએ. બોક્સનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી છે? 40 સેમી 20 સેમી 10 સેમી બરાબર. લંબાઈ 40 સેમી, પહોળાઈ 20 સેમી, ઊંચાઈ 10 સેમી. આપણે આને પણ એમનો રહ્યા છે કેમ કે આપણે ઉડાડવાના થશે. લાઈન નાખી ઘન સેમી, એનો ગુણાકાર કરશું નહીં. ચાલો એમાં સાબુ સમાવેશ છે. જે સાબુનું ઘનફળ બરાબર શું છે? 8 4 અને 2. પેલા સૂત્ર લખી લંબાઈ
આપણે ગુણાકાર નહીં કરીએ કેમ કે ઉડાડવાના છે એટલે અહીંયા લખી નાખીએ ઘન સેમી. ચાલો હવે શું આવશે? સમાંતર સાબુ. આનો ભાગ જો સમાંતર સાબુ બરાબર આ લખી ઉપર 40 ગુણ્યા 20 ગુણ્યા 10 છેદમાં 8 ગુણ્યા 4 ગુણ્યા 2. ચાલો અહીંયા ઉડાડશું આપણે 8 પંચા 40 ભાગ પાડીએ 8 ગુણ્યા 5 પછી અહીંયા ભાગ પાડીએ અહીંયા 8 ઉડી ગયા અહીંયા 4 પંચા 20 4 4 ઉડી ગયા અહીંયા 2 પંચા 10 2 2 ઉડી ગયા ઉપર શું હોય તો 5 5 ને 2 પછી પંચા 125 તો 125 સાબુ સમાય. આ જે બોક્સ છે એમાં કેટલા સાબુ સમાય? 125. ચાલો પછી પ્રશ્ન નંબર 3 એમાં જુઓ કે એક બોક્સ નું માપ 30 સેમી 15 સેમી અને 40 સેમી છે એટલે કે 30 સેમી લંબાઈ 15 સેમી પહોળાઈ અને 10 સેમી ઊંચાઈ. આ બોક્સમાં 10 સેમી લંબાઈ 9 સેમી પહોળાઈ અને 2 સેમી ઊંચાઈ વાળી કેટલી ટાઇલ્સ સમાવી શકાય? ટાઇલ્સ ભરવા માટેનો એક બોક્સ છે તો એનું પહેલા આપણે ઘનફળ શોધીએ. બોક્સનું ઘનફળ બરાબર સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી છે? તો કે 30 સેમી 15 સેમી 10 સેમી 30 સેમી લંબાઈ 15 સેમી પહોળાઈ અને 10 સેમી ઊંચાઈ. ચાલો આને પણ આપણે ગુણશું ને લખી નાખશું ઘન સેમી. હવે એમાં જે ટાઇલ્સ ભરવાની છે એનું આપણે ક્ષેત્રફળ ઘનફળ શોધીએ. તો કે ટાઇલ્સ નું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કેટલી છે લંબાઈ? લંબાઈ 10 પહોળાઈ 9 અને ઊંચાઈ 2. 10 9 2. લંબાઈ 10 પહોળાઈ 9 ઊંચાઈ 2. તો 10 9 90 અથવા તો 9 18 180. આપણે ઇનફ કરવાનું બરાબર. એટલે ઘન સેમી અહીંયા લખી નાખી કેમ કે આપણે છેદ ઉડાડવાના છે માટે. ચાલો હવે સમાતી ટાઇલ્સ. સમાતી ટાઇલ્સ બરાબર શું આવે? બોક્સનું ઘનફળ છેદમાં ટાઇલ્સનું ઘનફળ. પણ અહીંયા આપણે લખતા નથી સીધું લખી નાખ્યા 30 ગુણ્યા 15 ગુણ્યા 10 છેદમાં 10 ગુણ્યા 9 ગુણ્યા 2. ચાલો હવે આ 0 0 ઉડી ગયા બરાબર. અહીંયા આવશે 2 પંચા ને 10. હવે ઉપર કેટલા મીઠા? 15 અને 5 નીચે 9 છે તો 9 ના ઘડિયામાં 15 નહીં એટલે આને ગુણીએ 15 5 75 છેદમાં 9 રકમમાં કેટલા 30 15 અને 10 10 9 અને 2. ઓકે રકમ બરાબર છે. તો અહીંયા 3 તરી 9 5 તરી 15 બરાબર 3 3 11. હવે જે કાંઈ 3 છે ને આ 3 તો આ 3 અહીંયા ઉડી ગયો તો પછી 25. ચાલ 25 છે ને મેં બાકી કઈ વધ્યું નથી નીચે કાંઈ નથી આ તો ઉડી ગયા. પછી 25 તો 25 ટાઇલ્સ જોઈએ. કેટલી જોઈએ? 25 ટાઇલ્સ જોશે. ચાલો પછી હું જુઓ એક ડબ્બાનું માપ 15 સેમી 10 સેમી અને 40 સેમી છે એટલે કે 10 સેમી લંબાઈ 15 સેમી લંબાઈ 10 સેમી પહોળાઈ અને 40 સેમી ઊંચાઈ છે. ડબ્બાની ઊંચાઈ વધારે હોય લંબાઈ પહોળાઈ બરાબર. તો આ ડબ્બો દૂધથી સંપૂર્ણ ભરેલો છે તો તે ડબ્બામાં કેટલા લીટર દૂધ હશે? આપણે જોઈએ કે 1000 મિલી બરાબર 1 લીટર. તો આપણે પહેલા શોધીએ ડબ્બાનું ઘનફળ. ડબ્બાનું ઘનફળ
કેટલા જીરો આવશે 1 ને 2 તો 6000 ઘન સેમી શું આવ્યું એનું દબાણનું ઘનફળ 6000 ઘન સેમી હવે આગળ જોઈએ આપણે કે 1000 ઘન સેમી બરાબર 1 લિટર યાદ રાખવાનું છે કે 1000 ઘન સેમી એટલે 1 લિટર થાય અહીંયા આપણે જવાબ આપણે લીટરમાં માંગ્યો છે બરાબર 6000 ઘન સેમી નહીં પણ લીટરમાં તો આપણે લખીએ કે 1000 ઘન સેમી 1000 ઘન સેમી બરાબર 1 લિટર તેથી કેટલા છે એનું માપ 6000 તેથી 6000 ઘન સેમી બરાબર કેટલા તો 6000 ઉપર લખશું 1000 નીચે આવે ગુણ્યા 1 ચાલો 3 0 નીચે કઈ નથી તો 6 1 6 કે 6 લિટર એટલે કેટલું દૂધ હશે 6 લિટર દૂધ હશે ચાલો હવે પ્રશ્ન નંબર 8 ચાલો વાંચો એમાં પ્રશ્ન નંબર 8 માં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ટ્રેકિંગ માટે જાય છે તો કોઈ 7 દિવસનો સામાન લીધો છે એક દિવસના ભોજન માટે દરેક વિદ્યાર્થીને નીચે મુજબની વસ્તુની જરૂર પડે છે બરાબર 12 ટ્રેકિંગ માટે જાય છે અને 7 દિવસ રોકાવાના છે બરાબર 7 દિવસનો સામાન લીધો છે અને આપણે લિસ્ટ આપ્યું છે કે એક દિવસના ભોજન માટે દરેક વિદ્યાર્થીને નીચે મુજબની વસ્તુની જરૂર પડે છે એક વિદ્યાર્થીને ઘઉંનો લોટ 200 ગ્રામ જોઈએ ચોખા 100 ગ્રામ કઠોળ ઘઉંના લોટ અને ચોખાના કુલ વજનના 1/3 ભાગ પછી તેલ 500 ગ્રામ 50 ગ્રામ ખાંડ 50 ગ્રામ દૂધનો પાવડર 60 ગ્રામ ચા 10 ગ્રામ સિંગ ચણા 60 ગ્રામ મીઠું 5 ગ્રામ સૂકી ડુંગળી 10 ગ્રામ સૂકા ટમેટા 10 ગ્રામ હવે 1 કિલો ડુંગળી સૂકવે તો તેમાંથી 100 ગ્રામ સુકાયેલી ડુંગળી અને ટમેટા મળે 1 કિલોમાંથી 100 ગ્રામ મળે 1 કિલો ટમેટા સૂકવે તો 100 ગ્રામ મળે સૂકા ટમેટા અને 1 કિલો ડુંગળી સૂકવે તો સૂકી ડુંગળી 100 ગ્રામ મળે ચાલો એના ઉપરથી જવાબ લખીએ પહેલું 7 દિવસ માટે દરેક વિદ્યાર્થીને કેટલો ઘઉંનો લોટ ચોખા અને કઠોળની જરૂર પડે તો પહેલા આપણે ઘઉંનો લોટ શોધીએ ઘઉંનો લોટ ચાલો કેટલો જરૂર પડે તો કે એક વિદ્યાર્થીને 200 ગ્રામ એક દિવસનો છે તો 7 દિવસ માટે કેટલો જરૂર પડે એક વિદ્યાર્થી માટે તો 200 ગુણ્યા 7 એક દિવસનો 200 તો 7 દિવસનો 200 ગુણ્યા 7 7 ને 0 સામે પડે એટલે 0 7 ને 0 સામે પડે એટલે 0 7 ગુણ્યા 14 તો 1400 ગ્રામ એટલે કેટલા થયા 1 કિલો 400 ગ્રામ અથવા 1 કિગ્રા 400 ગ્રામ પણ લખી શકાય ને 1400 ગ્રામ પણ લખી શકાય હવે ચોખા કેટલા દિવસ છે એક વિદ્યાર્થીને એક દિવસના તો કે 100 ગ્રામ તો 7 દિવસના તો 100 ગુણ્યા 7 700 ગ્રામ 0 0 7 ચોખા જોઈએ 700 ગ્રામ પછી શું છે કઠોળ કેટલું છે જુઓ તો કઠોળ છે ઘઉંના લોટ અને ચોખાના કુલ વજનના 1/3 ભાગ તો ઘઉંનો લોટ કેટલો 200 અને ચોખા 100 તો 200 ને 100 ના 200 અને 100 એટલે 300 ના કેટલા ગ્રામ 300 છે એનો 1 તો 33 ગ્રામ તો આનું 1/33 ભાગ ઘઉં અને ચોખા થઈ જેનું ઘઉં અને ચોખાનું વજન છે એના 1/33 ભાગ એટલે બેનું વજન 300 એના 1/33 હવે આપણે ઉડાડશું તો એને ઉડાડીએ કેટલા 100 તરી 300 3 ગયા 100 1 100 તો 100 ગ્રામ કેટલું જોઈ 100 ગ્રામ કઠોળ જોશે એક દિવસનું 100 ગ્રામ તો 7 દિવસનું એ પણ 700 ગ્રામ થશે ચાલો બીજું છે 10 વિદ્યાર્થીઓ માટે કેટલી ચા ખાંડ અને દૂધના પાવડરની જરૂર પડે 7 દિવસ માટે હવે આપણે જોઈએ કે 10 વિદ્યાર્થીઓ માટે તો એક વિદ્યાર્થી માટે ચા કેટલી છે તો કે 10 ગ્રામ એક વિદ્યાર્થી માટે ચા 10 ગ્રામ તો એવા 10 વિદ્યાર્થીઓ માટે તો શું બનશે ચા 10 ગુણ્યા 10 એક વિદ્યાર્થી 10 ગ્રામ તો 10 વિદ્યાર્થીને 10 ગુણ્યા 10 અને 100 ગ્રામ
એક દિવસની કેટલી થઈ 100 ગ્રામ, તો એવી કેટલા દિવસની 7 દિવસની. એક દિવસની 100 ગ્રામ, તો 7 દિવસની કેટલી થાય 700 ગ્રામ. ચા બરાબર 700 ગ્રામ. ચાલો હવે બીજું શું છે? ખાંડ. તો ખાંડ કેટલી છે એક વિદ્યાર્થી દીઠ? જુઓ નીચે 50 ગ્રામ, તો એક વિદ્યાર્થીએ 50 ગ્રામ, તો 10 વિદ્યાર્થીએ 50 ગુણ્યા 10. એકે 50, તો 50 ગુણ્યા 10, પાછળ 5 ને 2 0, 500 ગ્રામ. ખાંડ કેટલી જોઈએ એક દિવસની? 500 ગ્રામ. તો એવા 500 ગુણ્યા 7, 7 દિવસ માટે કેટલી જોઈએ? 5 સત્તા 35 ને 2 0, 3500 ગ્રામ એટલે કે 3 કિલો 500 ગ્રામ. બરાબર. અહીંયા પણ 700 ગ્રામ જોઈએ 7 દિવસ માટે. અહીંયા આ 7 દિવસ માટે 3500 ગ્રામ ખાંડ જોઈએ. ચાલો પછી દૂધનો પાવડર. દૂધનો પાવડર કેટલો જોઈએ છે એક જણાને? 60 ગ્રામ. કેટલો છે દૂધનો પાવડર? એક જણાને 60 ગ્રામ, તો 10 જણાને 10 વ્યક્તિનો કેટલો થાય? તો કે 60 ગુણ્યા 10 આ દૂધનો પાવડર. તો 6 * 6 2 0, 600 ગ્રામ. કેટલો જોઈએ? 10 વ્યક્તિને 600 ગ્રામ એક દિવસનો, તો 7 દિવસનો કેટલો? તો 600 ગુણ્યા 7, 6 સત્તા 42 2 0, 4200 ગ્રામ એટલે કે 4 કિગ્રા 200 ગ્રામ દૂધનો પાવડર જોઈએ. ચાલો ત્રીજું છે 15 વિદ્યાર્થીઓ માટે કેટલા સિંગ ચણા મીઠું અને તેલની જરૂર પડે 7 દિવસ માટે? હવે આપણે એક વિદ્યાર્થીને સિંગ ચણા કેટલા જોઈએ છે જુઓ. ગોતો રકમમાં. એક દિવસનું શોધો, એના એક વ્યક્તિનું શોધો, પછી એના ઉપરથી 15 વ્યક્તિનું અને પછી 7 દિવસનું. તો સિંગ ચણા એક જણાને છે 60 ગ્રામ. એક વ્યક્તિને સિંગ ચણા કેટલા છે? 60 ગ્રામ. સિંગ ચણા એક વ્યક્તિને કેટલા? 60 ગ્રામ. તો 15 ને કેટલા થાય? તો 15 * 6 = 90 અને 1 0, 900 ગ્રામ. આ એક દિવસનું 15 જણાને 900 ગ્રામ સિંગ ચણા જોઈએ તો 7 દિવસમાં. તો 7 દિવસમાં કેટલું? 900 ગુણ્યા 7, 9 સત્તા 63 અને 2 0, તો 6300 ગ્રામ. 7 દિવસ માટે 15 જણાને 6300 ગ્રામ સિંગ ચણા જોઈએ. પછી ચાલો મીઠું. મીઠું કેટલું જોઈએ? મીઠું એક જણાને 5 ગ્રામ. તો એક વ્યક્તિને 5 ગ્રામ, તો 15 ને કેટલું? મીઠું 5 ગુણ્યા 15, 15 × 75 ગ્રામ. આ શું થયું? 15 વ્યક્તિનું એક દિવસનું, તો હવે 7 દિવસનું કરવાનું. તો 75 ગુણ્યા 7 ગુણાકાર કરીએ આપણે. 75 ગુણ્યા 7, 7 × 5 = 3, 49 525 ગ્રામ. કેટલું જોશે મીઠું? 525 ગ્રામ. ચાલો હવે તેલ. તેલ કેટલું જોઈએ એક વ્યક્તિને? તો કે 50 ગ્રામ. તો 15 વ્યક્તિને કેટલું? તેલ એક વ્યક્તિને 50 ગ્રામ, તો 15 વ્યક્તિને કેટલું? 15 × 5 = 75 અને એક મીઠું એટલે 750 ગ્રામ તેલ આવ્યું એક દિવસનું. તો એવું 7 દિવસનું કેટલું? 750 ગુણ્યા 7. ચાલો 75 ગુણ્યા 7 કરી આપણે કરેલું છે. અહીંયા 75 ગુણ્યા 7 તો 525 અને એક 0 આવે તો 5250 ગ્રામ તેલ જોઈએ એટલે કે 5 કિલો ને 250 ગ્રામ તેલ જોઈએ 7 દિવસ માટે 15 વ્યક્તિને.